મુરલી મનોહર જોશીના ઘરે પહોંચ્યા છે પ્રધાનમંત્રી મોદી। પ્રધાનમંત્રી પદના શપથ લેતા પહેલા મુરલી મનોહર જોશીના તેમને આશીર્વાદ લીધા છે। લાલકૃષ્ણ અડવાણી બાદ તેઓ મુરલી મનોહર જોશીને મળવા માટે પહોંચ્યા અને શપથવિધિ સમારોહમાં હાજરી આપવા માટે તેમને સૌથી પહેલા આમંત્રણ પણ આપ્યું અને તેમના આશીર્વાદ પણ લીધા છે। સંસદીય દળની બેઠક બાદ વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણીને મળવા માટે પહોંચ્યા હતા અને હવે તેઓ મુરલી મનોહર જોશીના પણ આશીર્વાદ લીધા છે। તેમને મળવા માટે પહોંચ્યા છે। એ સમયના દ્રશ્યો અત્યારે સામે આવી રહ્યા છે। મહત્વનું છે કે 9 જૂને તેઓ શપથ ગ્રહણ કરવાના છે। શપથવિધિ સમારોહ યોજાશે 9 તારીખે। તે પહેલા પ્રધાનમંત્રી આજે લાલકૃષ્ણ અડવાણીને મળ્યા અને મુરલી મનોહર જોશીના ઘરે પણ પહોંચ્યા, તેમના આશીર્વાદ લીધા છે। એ સમયના દ્રશ્યો અત્યારે સામે આવી રહ્યા છે। સંસદીય દળની બેઠક મળી હતી, તેમાં સર્વાનુમતે તમામ સાથી પક્ષો સહિત ભારતીય જનતા પાર્ટીએ એનડીએના નેતા તરીકે વડાપ્રધાનની પસંદગી કરી છે। સર્વસંમતિથી આ નામ પસંદ કરવામાં આવ્યું અને હવે સતત ત્રીજી વખત વડાપ્રધાન પદે નરેન્દ્ર મોદી શપથ લેવાના છે। 9મી જૂને શપથવિધિ યોજાશે। તે પહેલા લાલકૃષ્ણ અડવાણીને મળ્યા અને હવે મુરલી મનોહર જોશીના નિવાસસ્થાને પહોંચ્યા, જ્યાં તેમના આશીર્વાદ લીધા છે। આ બંને અલગ અલગ દ્રશ્યો સામે આવી રહ્યા છે। સંસદીય દળની બેઠક પૂર્ણ થયા બાદ વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણીને મળવા માટે તેમના નિવાસસ્થાને પહોંચ્યા હતા અને ત્યારબાદ તેઓ સીધા જ મુરલી મનોહર જોશીના ઘરે પહોંચ્યા, એમના આશીર્વાદ પણ લીધા છે અને એમને પણ આમંત્રણ પાઠવ્યું છે। આ બંને અલગ અલગ તસવીરો સામે આવી રહી છે, જ્યાં વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણીને મળ્યા, તેમના આશીર્વાદ લીધા અને ત્યારબાદ તેઓ મુરલી મનોહર જોશીના ઘરે પહોંચ્યા અને એમના આશીર્વાદ લેતા જોવા મળી રહ્યા છે। આ બંને અલગ અલગ તસવીરો જોઈ શકાય છે। સંસદીય દળની બેઠક મળી, જેમાં સર્વાનુમતે વડાપ્રધાનની નેતા તરીકે એનડીએના નેતા તરીકે પસંદગી કરાઈ અને હવે જ્યારે 9મી તારીખે શપથ સમારોહ યોજાશે, જેમાં સતત ત્રીજી વખત નરેન્દ્ર મોદી વડાપ્રધાન પદના શપથ લેવાના છે, ત્યારે આજે લાલકૃષ્ણ અડવાણીને મળવા માટે તેઓ પહોંચ્યા હતા, એમના આશીર્વાદ લીધા, સાથે જ આમંત્રણ પણ સૌથી પહેલા આપ્યું અને ત્યારબાદ વડાપ્રધાન મુરલી મનોહર જોશીના નિવાસસ્થાને પહોંચ્યા અને તેમના આશીર્વાદ લીધા છે। એ સમયના દ્રશ્યો।